બસ હવે ઘટે. હેલો મિત્ર, હું છું યશ અને આજે હું પ્રહલાદ ભક્તની કથા હું વાર્તા કહીશ. એક રાક્ષસ રહેતો હતો, તેનું નામ હિરણ્યકશ્યપ હતું. તેને એમ જ લાગતું હતું કે હું જ ભગવાન છું અને એ રાજા પણ હતો. અને એ એના ગામમાં કોઈને પણ ભગવાન નથી વાલા કરો એના જ કરાવતો. અને એવું કરતો. અને જે ભગવાનના જેવા કરે ને એના ઉપર બહુ ક્રોધ લાગતો અને એવું થતું. અને એના લગ્ન થયા. જય વિષ્ણુ ભગવાન બોલવા જ ગમે એ કામ હોય, ગમે હવે એવા વિષ્ણુ ભગવાન બોલવા હોય. અને એને છોકરો પ્રહલાદ મોટા વિષ્ણુ ભગવાન પણ હિરણ્યકશ્યપ ગમતું જ નહીં. હિરણ્યકશ્યપ બહુ ઝાપટ માર્યો છે, નાનો હતો ત્યાં તો એ મૂકે નહીં. અને એક ફેર થોડો મોટો થયો ત્યાં તલવાર મારવા ગયો ને તલવાર ફૂલની માળા બની ગઈ. અને એવા અને કઈ ઘણું કર્યું. અને એક ફેર તો મોટો ડુંગર એમાંથી પાડ્યો પણ એને કઈ નાખ્યું. અને એક ફેર એની બેન હોલિકા એ પેલા મહાદેવની ભક્તિ બહુ કરતી. તે હોલિકાને મહાદેવી વરદાન દીધું હતું કે હોલિકા તું આ ચૂંદડી પહેરીશ ને તો તું આગમાં નહીં બળ. એને આપણે પ્રહલાદ ભક્તને આગમાં બેસાડી મારી નાખી તો હાલે. તો હોલિકાએ ચૂંદડી ઓઢી લીધી અને લાકડાની બધું ગોઠવાઈ ગયું હતું. ઓઢી લીધી અને પ્રહલાદ ખોળામાં બેહાડી લીધો. અને આગ જેવી ચાલુ કરી એવી ચૂંદડી હોલિકાથી પ્રહલાદ ઉપર આવી ગઈ એટલે ઝાંકાઈ ગયો. અને હોલિકા બની ગઈ, પ્રહલાદ જીવત થઈ ગયો. અને પછી હિરણ્યકશ્યપ વિષ્ણુ ભગવાન બોલાવા લાગ્યા. તો હિરણ્યકશ્યપ એને ગરમ થાંભલામાં બાંધી દીધો. અને તો વિષ્ણુ ભગવાન બહુ ખુશ થયા. અને એ થાંભલો ઠંડો થઈ ગયો. અને પછી કાઢ્યો ને તો એને મારવા પડ્યા ને એવું કરવા પડ્યા. તો એ થાંભલામાંથી વિષ્ણુ ભગવાન નરસિંહ અવતાર લઈને આવ્યા. અને વિષ્ણુ ભગવાનને કીધું હતું કે તમે મને સાંજે નહીં મારી શકો ને દિવસે પણ એમ તો નથી કીધું કે સંધ્યા કાળે નહીં મારી શકો. અને એમ કીધું ઘરમાં નહીં મારી શકો ને બેની રીતે એમ નહોતું કીધું કે ઉમરામાં નહીં મારી. તો સંધ્યા કાળે આવ્યા અને ઉમરામાં લઈને નરસિંહ અવતારે લઈ અને ઉમરામાં લઈ અને અવળો ન ખતા ખૂચાડી માર નાખ્યો.